પહેલી વાર બોલું છું આ પ્રસંગ, મારી જિંદગીમાં પહેલી વાર આ પ્રસંગ બોલું, યાદ આવ્યો એટલે કહું. જસદણના આલા ખાચરના બહુ નજીકના વ્યક્તિ, હવે એનો જેના નજીકના માણા રાજા હોય એ પોતે ઘોડી લઈને નીકળ્યા અને હોકાના શોખીન, ઘોડા ઉપર બેઠા બેઠા હોકો પીતા જાય. કેવી ફાઇટ! એમાં એક પટેલનું ખેતર આવ્યું, બરોબર એમ કહેવાય કે લાણી થઈ ગયેલી, અને પોતાના ડુંડા છે એ ખળામાં પડેલા, અને આણે ત્યાં ઘોડું લીધું. એટલે દરબારના બહુ નજીકના માણા એટલે આગતા સ્વાગતા કરી ખાટલા પાથરી દીધા, પાણી પાયું, ચા પાય. પછી કીધું બાપુ કઈ સેવા? સેવા એટલી જ, મારા હોકામાં દેતવો ખાલી થઈ ગયો છે, મને દેતવો પાડી દે. હા બાપુ હમણાં પાડી દઉં. તાકે એનો નહીં, જે આપણે ખંપાળી કયો કે દંતાળી જે કહેવાતું હોય, જે ડુંડા બાજરાના લેવા માટે એના દાતા, એ એને નજરમાં આવ્યા ને કીધું ઓલા દાતા આવે ને એ કડક લાકડું હોય, એના દેતવો હારો થાય, એના પાડી દે. કહે બાપુ એના દેતવો પાડું તો માથે મેં હમણાં આગળ આવી જાય તો મારે આ પગર હેનાથી ભેગો કરવો? કે કીધું છે કે માર ખાવા છે? ઓલો માણા કાંઈ બોલ્યા વગર પોતાની ખંપાળીને બાળી દેતવો પાડી એને આપી દીધો. ઓલો હોકો પીની માણા રવાના થઈ ગયો અને માથેલી કલાક ગઈ. હામેલાની ધારે મેં મંડાણો, ખંપાળી હતી નહીં, આ છે કેટલું ભેગું કરે, અને માણસનું આખું વરફ ફેલ ગયું. મોલ એને કહેવાય કે પગર પલળી ગયો, બાજરો પલળી ગયો. રાજમાં ગયા છે બાપુ, આજ હું આ વર્ષે તમને હું કર નહીં આપી શકું. કે બેટા હું ક્યાં જાજો કર લઉં છું, યોગ્ય લાગે તો આપજો, પણ કોઈ દી હું માગતો નથી. કે બાપુ અમે સામેથી દેઈ છીએ, રાજા છે, અમારે દેવું જોઈએ, અમારે તમે અમને રક્ષા કરો છો તો અમારે તમને દેવું જોઈએ, પણ આ વર્ષે હું નહીં આપી શકું. ના આપવાનું કારણ શું? કે મારો આખો સિઝન મારી ફેલ ગઈ સાહેબ, મને બહુ નુકસાન ગયું. નુકસાન જવાનું કારણ? કે બાપુ નુકસાન જવાનું કારણ ફલાણા ભાઈ છે ને, કે હા એ આ રીતે આવ્યા અને આ રીતે ખંપાળીના મારા દાતાને બાળી નાખ્યા અને એને મેં હોકો ભરી દીધો ને, એટલે બાપા હું પગર હરખો ન કરી શક્યો ને વરસાદ આવી ગયો, એને હાજર કરો. ભલે મારા સંબંધી હોય, પણ મારી જનતા ઉપર, મારી પ્રજા ઉપર આવો હક એનો છે નહીં. એને બોલાવો અને એને દિવાલ પાસે ઊભા રાખ્યા અને કીધું કે હવે ખંપાળી લાવો. બાજુમાં કોઈ હતું રહેતું હતું, એની ખંપાળી લાવ્યા અને કીધું કે વડીલ તમને આના દાતા બહુ ગમે ને? કે હા, આના હોહરવા દાતા કાઢ નાખો. અને દાતાથી એમ કહેવાય દિવાલમાં જડી દીધા. આવો હુકમ કર્યો. મારો કહેવાનો અર્થ કે ઈ સમાજમાં વાત થાય કે આ રાજા કોઈને મૂકતો નથી, તો કોઈ ઈ એના રાજમાં કોઈ આવી હરકત કરી શકવાનો છે? સાહેબ હોપો પડી ગયેલો કે એના સંબંધી, એની બહુ નજીકના માણા હોવા છતાં આવો જો એક માણસનો એક વર ફેલ થઈ જાય અને આવું કૃત્ય એને કર્યું છે, તો અને આ સજા દેવી જ જોવે. અને આવી જે મોતની સજા આપીએ, કે મારો કહેવાનો અર્થ એટલો જ છે સાહેબ કે જીવનમાં કાંઈક કરવું ને એમાં સાતી મોટી હોવી જોઈએ. થઈ જશે ને આમ થશે એ ન ચાલે ભલા માણા. હે એટલે કીધું માનવીની પાસે કોઈ માનવી ના આવે. અને કલ્પના કરજો મિત્રો, તમારી ઓફિસમાં કોઈ માણસની આંખમાં જળજળી આવી જાય, આંખમાં આહુડ આવી જાય અને એટલું કે બાપા એટલું મને મદદ કરો ને, એની માટે તૂટી જાજો. કારણ કે આ દુનિયામાં 21મી સદીમાં કોઈને રોવું ને એ કાંઈ નાની માના ખેલ નથી. કારણ કે એની અંદરની આતરડી દુભાણી છે તો જ એને રોયો હોય ભલા માણા. અને એના આહુડા જે લૂસી નાખે એને કોઈ દી એમ કહેવાય વાળ વાંકો ન થાય, ભગવાન એની ભેરે હોય છે. ના આપણા રાજા હોય, આ ગીત ઉપર નીકળ્યું માનવીની પાસે કોઈ માનવી ના આવે, પણ તારા દિવસો પૂછી દુખિયા આવે, આવકારો મીઠો આપજે. જસદણના આલા ખાચર દરબાર થોડાક ગામના રાજા હતા, જાજુ રજવાડું નહોતું એનું. સાહેબ દી ઉગે, હવાપોર દી થાય ત્યાં સુધીમાં એના રાજમાં જેટલા માણસો આવે એને ખોબે ખોબે રાણી સિક્કો આપવાનો. અને એક દી એના કામદારે અડધીક રાતને ટાણે દરબારની મુલાકાત લઈ છે. બાપુ થોડુંક અંગત કામ છે, બોલો ને કામદાર. કે બાપુ કામ તો ઈ છે કે હવે થોડીક દાતારી ઓછી કરી નાખો, 5 આપતા હોય એને 2 આપો. કેમ? કે બાપુ તિજોરી મળી જ ખાલી થવા, રાતના ખર્ચ પૂરા નથી પડતા. એવું
હા. અને બીજું બાપુ એ કહું, એ તો ગોળ હોય ને ત્યાં માખ્યું આવે, એ ગોળ હોય ત્યાં માખ્યું આવે, એ શબ્દ જ્યાં પૂરો થયો, એક દિવસ જવા દીધો ને બીજે દિવસે એમ કહેવાય કે અડધીક રાતને ટાણે એ જ સમયે કામદારને બોલાવ્યા. કામદાર હાજર થયા. બાપુ બોલાવવાનું કારણ કે તમે મને કાલે કંઈક સલાહ દેતા હતા ને કે બાપુ હું તમને શું સલાહ આપું, હું તો આપનો નોકર છું, પણ મારી ફરજ છે, મારે તમારું ધ્યાન દોરવું જોઈએ, એટલે મેં આપને કીધું ના તમે મને બીજું કાંઈક કીધું. બીજું એ કીધું બાપુ ગોળ હોય ને માખ્યું આવે, કે હા ગોળ હોય ને માખ્યું આવે એવું કીધું ને કે હા. એટલે રાતે ગોળ મૂકીને જસદણના આલા ખાચર એટલું બોલ્યા કે લ્યો કામદાર આ રહ્યો ગોળ, માખ્યું લઈ આવી ગયો. ત્યારે કામદાર એટલું બોલ્યા કે બાપુ એ તો દી હોય તો માખ્યું આવે ને. ગાંડા હું એ જ કહું છું કે મારે આંગણે દી છે એટલે દુખી આવે છે ને, બાકી આંડલા કુસ્તી કરતા હોય તો કોણ આવે ભલા માણસ? હે આપણે રોડે ઊભા હોય, આપણી પાસે ગાડી નથી, માયા આયર પાસે માની લો ગાડી નથી, હતી નહીં, હતી તો ભાડા કરતો હતો. સાહેબ આ મહેસાણા બાજુથી જીપું બહુ જૂન્યું લઈ ગયો, લે વેશ કરતો, અને વળી દલાલ આઈના બધા એવા સારા, અને આપણને એવું કે માયાભાઈ લઈ જા ગાડી, રોણી છે રોડની રોણી. હા અમે સાંભળેલું, હું પોતે બહુ આવ્યો, ફર્યુસન ટ્રેક્ટર બહુ લઈ જાત. હા અને પાછું વળી કે પછી કેવી ગાડી ખબર, આબુ ચડી જાય પાણી એક પણ વાર નહીં નાખવાનું રેડિયેટરમાં. એટલે તે આપણે થતો કે એટલે બદલે હવે તો ગાડી રહે ક્યાં સુધી પાણી નથી નાખવું પડતું. બોલો કેવો સમય આવી. વાત એટલી કરતો હતો કે મારી પાસે ગાડી નથી અને હું રોડ, મારે બહાર જવું છે, અમદાવાદ જવું છે, અને હું રોડે ઊભો છું. એમાં દિનેશભાઈ આપણા ચેરમેન નીકળે એની ગાડી લઈ, અને એ ઓળખી જાય કે આ તો માયાભાઈ છે, ઊભી રાખે. કેમ અમદાવાદ? હા. અને આપણે બેસી જઈએ, ગાડી એની, ડીઝલ એનું, ડ્રાઈવર એનો, એ બેઠા હોય, આપણે બેઠા હોય, આપણું એમાં 1 રૂપિયાનું રોકાણ નથી, તો સ્પીડ બેને હરખી જ મળવાની કે જુદી જુદી મળવાની? હે સાહેબ, હારા માણાને અરે ગોઠવાઈ જાવ ને તો સ્પીડ તો હરખી જ મળવાની છે, પણ ગોઠવાવું જોવે ભલા માણા, બીજો કોઈ મુદ્દો નથી. અને આ મોદી સાહેબ બીજી વાર વડાપ્રધાન થયા પછીનો હું રોજ જ્યારે મને ટાઈમ મળે ને તો હું જે ચાલુ સત્ર પાર્લામેન્ટ હોય ને એ જોતો. આટલા વર્ષોમાં આઝાદી મળ્યા પછી ભારતના પાર્લામેન્ટમાં જય શ્રી રામ આવા નારા બોલાતા હોય તો પહેલી વાર બોલાય છે સાહેબ. આનાથી તો બીજું તમારું શું હકીકત છે સાહેબ, તમે જોતા હશો. 1951માં બેન આપ તો વિધાનસભામાં બેસો છો એટલે મને યાદ આવ્યું એટલે કહું, 1951માં જે ગૃહમંત્રી હોય મારે એ તત્કાલના, મને કોઈ વાંધો નથી, એ વખતના ભૂપત બારવટિયાએ, ગુજરાતનો ખુખાર બારવટીયો સાહેબ, 3 ગામ એને ભાંગ્યા અને 3 ગામના 47 માણસોને માર્યા. ભૂપત બારવટિયાને પકડવા માટે સાહેબ ગુજરાત સરકારે એલાન કરી નાખ્યું, અને જે અધિકારીઓને એને પકડવાનો હતો એ અધિકારીઓ ઉપર દબાણ લાવ્યા કે ભૂપતને નહીં પકડો ત્યાં સુધી તમને અડધો પગાર દેવામાં આવશે. હા ભણજો, હું કીધું જ્યાં સુધી ભૂપતને તમે નહીં પકડો ત્યાં સુધી તમને અડધો પગાર દેવામાં આવશે. એ ભૂપતને ખબર પડી કે મારે હાટું આ અધિકારીઓને અડધો પગાર. એણે ગૃહમંત્રીને ધમકી આપી કે ફૂલ પગાર નહીં કરીને તો હું ત્યાં આવી તે ફૂલ પગાર કરી નાખ્યો. બોલો હા, હું તમને એ તારીખનું સાપું છે મારી પાસે, બેન વાંચો કહેજો, કાલ મળજો. એટલે કહેવાનો મતલબ મારો કે જે પોતાની જે ખુમારીથી જીવવું ને સાહેબ એ અઘરું છે. અને આજ આડો પાડોના દેશ બધાય મોદી સાહેબ આમ જોઈને બેઠા છે. હું તો આડો પાડોના દેશના વડાપ્રધાનોને અથવા તો એના નાગરિકોને કહું છું કે તમે એક વાર રામાયણ અમારું વાંચી લો. આપણા જેટલા પાડોશી દેશ છે ને એને રામાયણ વાંચી લેવાય. હું કામ? આપણી આરે પહેલું વહેલું લંકા વાળાએ બગાડ્યું.
બરાબર. લંકા રે આપણે વાંધો પડ્યો અને રાવણે માં જાનકીનું અપહરણ કર્યું. ભગવાન રામ ત્યારે વનમાં હતા. એક પણ માણસની મદદ ભગવાને નથી લીધી. એકલા રીસ ને વાંદરા લઈને ગયા હતા. શું કામ ગયા? એવું શું કામ કર્યું? એડે ખબર હતી કે પછી હજારો વર્ષ પછી આ ભારત આઝાદ થાહે, દેશના ભાગલા પડશે, પાડોશી દેશ વાયડાઈ કરશે, ત્યારે એને રામાયણ અંબાવી દેવાનું. પેલા વાંચી લો કે રાવણ જેવો હતો તો ખાલી ભારતના રીસને વાંદરા ગયા ને તોય ગોબો ઉપાડીને વી આવ્યા હતા. તો ખાલી ભારતના વાનર ઊભા થાય ને રાવણ જેવાને પાડી દેતા હોય તો જેથી ભારતના નર ઊભા થાય ત્યારે બીજાની શું પરિસ્થિતિ થાય સાહેબ? આ રામે ઈ હાટું આ બધું રામ કર્યું સાહેબ. 5 પાંડવોની ભેગા ભગવાન હું કામ? હગો તો ઓલોય છે, દુર્યોધન કે હગો નથી એમ કયો? વેવાય છે હગા. દુર્યોધનની દીકરી છે કૃષ્ણના દીકરા વેરે. ભગવાન કૃષ્ણનો દીકરો શ્યામ, શ્યામના લગ્ન છે એ દુર્યોધનની દીકરી સાથે થયેલા છે. નકર સંબંધી કરતા વેવાયનું વધારે ધ્યાન રાખવું પડે. પણ ભગવાને કીધું ગમે હોય જે નીતિમાં ચાલતો હશે એની ભેગો હશ, અને નીતિ ચૂકી જાય એની ભેગો હું કોઈ દી નહીં રહું. આ તો શ્રદ્ધાનો દેશ છે ને. નહીતર પતિ પત્ની બે મંદિરે પગે લાગવા ગયા તો બેને આમ બેલ મારીને કે આમ કંઠ ઘડીંગ દીન કરીને ભગવાનને કીધું કે હે મારા નાથ, હે ભગવાન, હાથે હાથ ભવ મને આ પતિ આપજે. તો ભાઈ ઘૂઘુ વાહે જ ઉભો થો. એને બેલ માર્યો. હા ભગવાન પાછો આ ભવ હાથમાં જ હોવો જોવે. લે એની વાતું ન રહે સાહેબ. ઈ કાગયને પાણી પાજે, આનંદ એવો આવે છે સાહેબ. બેઠો છું ઊંઝામાં, ખોળો છે માં ઉમાનો, અને દ્વારકા યાદ આવ્યું સાહેબ. કાલે આખી રાત પ્રોગ્રામ નતો. ગઈ રાતે હું શંકરભાઈ કહેતો હતો, કાલે એવી જગ્યાએ મેં હતા આખી રાત કે નહીં લાઈટ, નો મોબાઈલ, નો પ્રકાશ, નો અવાજ. સંભળાય તો હાવજની ત્રાડું સંભળાય. એક મહાત્માની એક મઢી હતી, એની એક અગાશી હતી, એની માથે આખી રાત હુતા હતા. પછી તો સવારે સૂરજ નારાયણે જગાડ્યા ત્યારે જાગ્યા. એટલે મને દ્વારકા યાદ આવ્યું સાહેબ. શું આ ભારત વર્ષની વાતો છે? તમે કલ્પના તો કરો મિત્રો. આવી વાતો કરીએ તો પોરના પલા ચડે. એક સાબડાની અંદર દુનિયાની અમીરાતને મૂકી ગયો ને એક સાબડાની અંદર દુનિયાની ગરીબાઈને મૂકી ગયો. કોઈ દી ભેગી ના થઈ શકે. એ ભેગી થતી હોય તો કેવલ ને કેવલ ભારતમાં થઈ શકે. ભલા માણા, ક્યાં સુદામો અને ક્યાં કૃષ્ણ? હે હાય હાય જી, ક્યાં બાત. ભગવાન કૃષ્ણના સખા સુદામા સાથે ભણેલા. પણ સુદામાને કોઈ એમ કે દ્વારકાનો રાજા ખાલી વાત કરે, એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે.
સુદામાને કોઈ વાત કરે દ્વારકાનો રાજા કૃષ્ણ થયો છે ત્યારથી તો બહુ આનંદ છે. તો સાહેબ સુદામાને પોરહના પલા ચડ્યો કે ભાઈ 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 કૃષ્ણ. એક દી એના પત્નીએ ગોરાણીએ એને એટલું કીધું કે તમને તમારા મિત્રનું એટલું બધું ગૌરવ છે તો તમે ક્યારે એને મળવા કેમ નથી જતા? કે પણ ગાંડી, હું એનું કાર્ય કરી રહ્યો છું. હું શું કરું છું? બસ મારા ભગવાને મને જે મને હું જોઉં છું એટલે એ મારાથી જેટલો એનો પ્રચાર થાય ને એ હું કરું છું. મારે મારું કામ કરાય, મારે મળવા ન જવાય. ધ્યાન આપજો. અહીંયા હવે તમે સાંભળી લો કે અહીંયા ગરીબાઈ એટલી આટો લઈ ગયેલી છે કે સુદામાના બાળકો દૂધ માગે ને તો સાહેબ ગોરાણી લોટની અંદર પાણી નાખી અને આપે છે. એક દી સુદામાની બાજુમાં બેહીને ગોરાણીની આંખમાં આહુડા છે ને એટલું કીધું, સાંભળો છો કે હા, હું 2 ટક કાઢી નાખું ને એની મને જરાય તકલીફ નથી. મને એક ભાઈએ પ્રશ્ન બેન કરેલો કે આ દીકરીઓ વધારે વ્રત શું કામ, આદિકાળથી હાલ્યું આવે છે કે આ દીકરીઓ વધારે વ્રત શું કામ લે? સાકરિયા સોમવાર, ટાઢું ખાવાનું, આ ગરમ નહીં ખાવાનું, ઉપવાસ, આવું દીકરીઓ શું કામ? હવે એનાથી કેટલું પુણ્ય થાય મને ખબર નથી, પણ મને જે સૂઝ્યું છે એ વાત કરું કે પેલા પરિસ્થિતિ આવી હતી અને એ પરિવાર નક્કી કરે કે આપણે દીકરીને આપણે બેનને જ્યાં સાસરે મોકલશું એ ઘર કેવું હોય શું ખબર. પછી સુખ મળે કે દુઃખ મળે, કળવી સાસુ મળે, અને કદાચ મારી દીકરીને 3 દી સુધી ખાવા ન આપે તો મેં પહેલેથી એને ભૂખ્યા રહેવાની ટેવ પાડેલી હોય ને તો મારી દીકરીને દુઃખ ન લાગે. ભલા માણસ સાહેબ, આ શું આપણી બધી પરંપરા તમે જુઓ. અને એથી તમને કહો, જે ગામડામાં રહ્યા છે એ બધાને ખબર હશે કે દીકરી 12-13 વર્ષની થાય ત્યારે એની માય અને પહેલું એમ કહેતી કે બેટા તારા કરિયાવર માટે ભરત તારે તૈયાર કરવાનો છે. અને હરીફાઈ થતી હતી દીકરીઓને કે હું મારું ભરત પહેલા પૂરું કરી લઉં, ઘરનું કામ જેવું પતે એટલે રાતે વાળું કરે થઈ જાય એટલે દીવાને અંજવાળે દીકરી એમ કહેવાય ભરત ગૂંથણ કરવા બેસી જતી. અને કેમ 22 વર્ષની થઈ જતી ખબર નહોતી રહેતી. સાહેબ આ મોટામાં મોટા કે યોગા હતા, કારણ કે એનું સર્વસ્ત શક્તિ એના ભરતમાં રહેતી હતી. આડાવડા વિચાર નહોતા જાતા. આજ મોબાઈલે મારી નાખ્યા છે આપણને સાહેબ. હા નહીં, આ બધી એક આપણી રીત હતી. ગમે ત્યાં રહ્યો પણ પરિવારની રીત ન છોડતા. ગમે એવડા જીવન ઊંચા જીવો, પરિવારની રીત ન છોડતા. અને દીકરી દીકરાઓ યુવાનોને બધાને પગે લાગીને કહું, મારા બાપ, ઇન્ટરનેટમાં ખૂબ સારી વસ્તુ છે, ખૂબ જાણો, પણ જ્યારે તમે કોઈ વસ્તુ ડાઉનલોડ કરવાની ઈચ્છા થાય અને તમે તમારું નેટ ખોલો અને કીબોર્ડ ઉપર તમારી આંગળી જાય ત્યારે 1-5 સેકન્ડ અટકી જાજો ને એટલો વિચાર કરી લેજો મારો બાપ કોણ છે, મારી કુળદેવી કોણ છે અને હું કોનું સંતાન છું ને મારે કઈ વસ્તુ ડાઉનલોડ કરવી જોવે. આ એટલો વિચાર કરી લેશો ને તો અમુક વસ્તુમાં તમે અટકી જાઓ. ભલામણા કાયદેસર છે નહીં. પોતાની ખુમારી ન ગુમાવતા. 2 સમયનો રોટલો ન મળે એ ચાલશે. એકવાર ઓલા પિત્તળ ને સોનું 2 ભેગા થયા એટલે પિત્તળે સોનાને કીધું કે આપણે 2 એક થઈ જાવું. એટલે સોનાએ કીધું કે 2 ને એક થવામાં ફાયદો શું થાય, કે 2 નો કલર તો એક જ છે. પિત્તળ કે તું પીળું છો હું પીળું છું તો આપણે એક થઈ શકીએ, પણ કે એક થવામાં ફાયદો શું? ત્યારે પિત્તળે કીધું કે ફાયદો એટલો કે તારો વજન વધે અને મારી કિંમત વધે. તારું વજન વધી જાય અને મારી કિંમત વધી જાય. ત્યારે સોનાએ જવાબ આપ્યો કે મારો વજન વધે એ બરાબર, પણ મારા કેરેટ ઘટે એનું શું કરવું મારે? ભલા માણે એની કરતા લગડી રહેવામાં જ મજા હશે મારા બાપ. હે નહીં, એની ભેળા વહનારા ભરમાણા મોટાના તળિયા ન મળ્યા. પોતાનું પોતાપણું પકડી રાખવું. સુદામાને ખ્યાલ હતો કે હું સુદામા છું, બ્રાહ્મણ છું, મારે યજ્ઞો કરવાના હોય, મારે સમાજનું રખોપું કરવાનું હોય,
અને તમે કલ્પના તો કરો કે સાહેબ આમ આ દરેક જ્ઞાતિ આ ભારત વર્ષની કેવી કેવી પોતપોતા એક તમે આપણે જો કે એક જ વરણ ન હોય તો સાહેબ કેટલું નુકસાન જાય છે આપણને. અને દરેક જ્ઞાતિમાં એવી ખુમારી પડી છે સાહેબ. આ બધાનું જતન કરવું રહ્યું છે ભાઈ. આ ઠીક છે પછી કોઈ લવ મેરેજ કરીને વયા જાય એને કઈ ફેરા ફરવામાં ગોરદા પણ કોર્ટમાં જોવે છે હો ન્યાય તે ઓમ સ્વસ્તિ ના ઇન્દ્ર હો વ્રત સવા કોના દીકરા છો કોના બાપના છો તમારા જન્મ તારીખના દાખલા લખાઈ નાખો બાપા. નહીં દરેક સમાજ દરેક આ ભારતનો ઇતિહાસ જ એવો છે. રજનીશજી તો એમ કહેતા કે પૃથ્વીના ઉપર ઘણા ખંડ છે ઘણા દેશ છે પણ ભારત કોઈ ખંડ નથી ભારત કોઈ દેશ નથી એક ઘટના છે. અહીંયા જે ઘટના ઘટે છે ને ભારત વર્ષમાં સાહેબ એવી એક પણ દેશમાં નથી ઘટતી. અહીંના કવિઓને લખવું પડ્યું છે કે આ ભારત વર્ષ કેવું છે કે શબ્દ એક શોધો તો સંહિતા નીકળે અને અહીં કૂવો ખોદો તો સરિતા નીકળે. સાહેબ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. જ્યાં યુદ્ધના મંડાણ થઈ ગયા હોય મારો મારો ની બહુ એમ કે ભાઈ બલાંગુ બોલતી હોય હાથીઓની કિક્યારું બોલતી હોય ઘોડાની હણાટીઓ હાલતી હોય તલવારની ખખડાટીઓ બોલતી હોય શંખના નાદ થતા હોય બુંબિયા ઢોલ વાગતા હોય એમ કહેવાય કે એવા રણસિંગાની સરલાયું વાગતી હોય અને એની વચ્ચે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતી ભારતમ અભયુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાચાયચ્ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. આદેશ છે. સુદામા કહે છે ગોરાણી મારે કેમ જવું ત્યાં? હા બધું ક્રમશર ધીરે ધીરે તમે જુઓ ભલે ને 2 દી રહેવું પડે બાકી કોઈની ફરમાઈશ બાકી નથી રહેવા દેવાનું. હા કારણ કે હું ઊંઝામાં આવ્યો છું અને એમાંય કેવો રૂડો સહયોગ થયો છે સાહેબ. ખેતીવાડી ઉત્પાદન સમિતિ ઊંઝા આવું રૂડું આયોજન કરતા હોય અમુક જણા 7 દિવસથી હુતા નથી કારણ કે ટૂંક સમયમાં આખો પ્રોગ્રામ દેવામાં આવ્યો. રૂપાણી વાઘાણી બધા આવ્યા હોય. રૂપાણી સાહેબ અમારા વાઘાણી સાહેબ હે અને આજ આખો દી તમે મને નથી લાગતું કે તમે બપોરે ભલે બધા ભાવથી જમ્યા પણ દોડાદોડીમાં કેવડું મોટું આ કામ કરવું. હારી કથા થઈ જાય એવો ડોમ જુઓ તો ખરા હે આવા કેમેરા વાળા ભાઈઓ વિડીયો સેટ. હા માઇક ના શું નામ છે? શક્તિ કૃપા સાઉન્ડ ઈ જ ને? હા જુઓ કેવું છે. મને ઘણી વાર એવું થાય ભાઈ શંકરભાઈ કે સારું આ બરોબર ટાઈમે આપણે આવ્યા. આ 100 વર્ષ પહેલા આપણે જન્મ્યા હોતા બધું જોયા વગરના મરી જતા એકલા બુંગણ જ જોયા હોતા આપણે એકદમ. એક બાપા એક લગ્નમાં ગયા ને તો ટેબલ ઉપર બેઠા એટલે પેલા સૂપ પીરસાય ને હવે તો આ બધું એકચ્યુઅલી એમ અલગ અલગ ખરેખર હવે તો લગ્ન કેવા થાય ઓહો એ રાજા વરરાજાએ કપડા પહેર્યા હોય સાહેબ જાણે સુબો બેઠો હોય એમ પાગ ને રાજા મહારાજાઓ પાસે બગ્યું નોચ્યું એવું બગ્યું તો ભાડે મળે. હે અંગ્રેજો જે કપડા પહેરતા એવા કપડા તો આજ આપણા બેન્ડ વાજા વાળા પહેરે સાહેબ. આનાથી બીજું શું હોય સાહેબ? મિસ્ટર થોમસ અને ગોઠણ ગોઠણ સુધી બૂટ પહેરતા એટલે એ તો આપણા બેન્ડ વાજા વાળા પહેરે. હા ભલે બધા પરદેશના વખાણ કરે તમારા બધાની કૃપાથી 22 દેશ જોયા મેં ભાઈ પણ ભારત જેવો સમૃદ્ધ દેશ એકે નથી. ભલે અમેરિકા વિશ્વ સત્તા લઈને બેઠું પણ કેવી ગરીબ પ્રજા સાહેબ. પૂરા લુગડા નહીં એકેય માથે. મારા દીકરા પાણ કરે કે અમે એકચ્યુઅલી વિશ્વ સત્તા કાંઈ વિશ્વ સત્તા લુગડા ના પહેરજો તમારી માં ઉપર. ખોટી વાત છે. ગરીબ પ્રજા. અમે ગયા ને અમે લંડન ગયા તે આપણે કાક બાપુના દીકરા રામભાઈ કાક બહુ મોટા
એના દીકરા બાપભાઈ, તે બાપભાઈ પહેલી વાર આવ્યા લંડન, તે બસ એ જોયા જ કર્યા. મને કે ભાઈ હાવ ગરીબ પ્રજા બિચારા, અંગ ઢાંકવા મને કે લુગડું નથી. મેં કીધું રૂમમાં આવી આવો, રૂમમાં આવી આવો. એ વડીલાને મારે શોખ વટે બીજી ન કરાય. મેં એ જ કીધું બરાબર છે. મેં કીધું ભાઈ આમ ગરીબ પ્રજા છે અમારે, એમ કે પરદેશમાં આવ્યા તો કેવું હશે. મને કે આપણે ભલે ભાઈ ખાવા આમ જો, મને કે એવું તો એ કે ઘર નથી કે બેનું દીકરીઓ એટલા ટુકડા કપડાં પહેરવાની ફેર ન હોય. આપણી માવું ભલે ઘરમાં મને કે એક રોટલો ન હોય, પણ બજારમાં નીકળે તો પગની પાની ન દેખાતી હોય. મને કે હા એટલા રૂપિયાવાળા તો સહી જ તે. હું તો સવાલ જ નથી, હકીકત સાહેબ. અને અમે પરદેશમાંથી આવીએ ત્યારે પત્રકારો પૂછે કે કોઈ પ્રશ્ન પૂછે કે તમને પરદેશમાં ભારતમાં શું ફેર લાગે, ત્યારે સાહેબ અમે સાતી ઠોકીને કહીએ કે આખા વિશ્વમાં આટો મારી લ્યો પણ મારા ભારતની માં જેવી માં તમને વિશ્વમાં જોવા ન મળે. ભલા મને સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા. અને ખરેખર આ દેશમાં ભગવાન છે, 100% ભગવાન છે. તમે અમેરિકા જઈને આવો અને સીધા એરપોર્ટથી રોડે ચડો અને જેવા આપણે આમાં કાવા આવે, તમને નથી લાગતું કે ભગવાન હોય તો જ ઘીરે આવીએ? નકર આ હરીફાઈમાં ઘીરે આવીએ કોણ ક્યાલી ઘૂમતી નીકળે નક્કી જ નહીં. રોંગ સાઈડમાં આવતો હોય તોય આપણે કે એક કોઈ રાખ ને ભાળતો નથી, પણ તું રોંગમાં આવેલ છે. તો એ કે તમે રોંગ તો અમે રોંગ. ખરેખર એક જણાનો એક્સિડન્ટનો કેસ હાલતો હતો. સરસ, 100%. આવી બધી ફરમાઈશો આવે તો બે દી રોકવાનું મન જ થાય ને યાર. હકીકત હો, ફરમાઈશ ઉપરની ઓડિયન્સને ખબર પડી જાય. હા, પણ એક પણ ફરમાઈશ મોડી નથી જે મને આનંદ જ આપ્યા કરે. અને કેવો આનંદ છે કવાત. પેલા ઓલો કહી દઉં, અકસ્માતનો કોર્ટમાં કેસ હાલતો હતો એટલે જજ સાહેબે પૂછ્યું કેમ કરતા ભટકાણા. ઓલો કે સાહેબ મારે વળવાનું હતું તો મેં ઇન્ડિકેટર આપ્યું તોય આ ભાઈ આવવા દીધું. તો ઓલો કે એને ઇન્ડિકેટર આપ્યું પણ મેં સાહેબ વાઇફરથી ના પાડી હતી કે હું ઊભું રહેવાનો નથી, એને જોવું જોવે. હવે આ કેમ રાખવા? નથી લાગતું ભગવાન આપણને બચાવે? જેટલા ખટરા આપણે મોટા ખટરા જેટલા આપણે હામાં મળે ને એના 2 વ્હીલમાં તો હવા હોય જ નહીં. એની આંખે પકડ કરે. આપણે આનંદ કરવાનો સાહેબ ને. ખરેખર કહું મને આજ આનંદ એવો આવે. મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે. મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ. મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. नील चले न चले नलिया चंद्रगार
गाज करे धर्म पर अब नया सरु भरिया अजमल न तू तण कुंवर आलण सोई तणी रत भरिया मन सोई तणी रत भरिया मन सोई तणी रत भरिया ए मारू मन और बनी धन गाट करे और बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे पाછી बीजी मजा केवी आवे छे ए रंग मोरलड़ी वात मां वहती रहे ए रस घेला ने कान मां कहती रहे रंग मोरलड़ी वात मां वहती रहे ये तो जोगी ने भेड़ा करे ये तो जोगी ने भेड़ा करे है ये नहीं घड़ना रे है ये नहीं घड़ना रे है ये नहीं घड़ना रे सुरमा जब बोली गली मेले 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 मोरा लड़ी हेले चली हे जी हेले चढ़ी ने राग रेले चढ़ी एवी हेले चढ़ी ने राग रेले चढ़ी मेले 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 मोरा लड़ी हेले चढ़ी मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे निर्जरा पणवलो जणवा आना मोकले ए बारो कठन दे अयानो यका श्रवणीय सारा जरा जरा कैत तारा कामिनी मेरे पटोला रंग चोला में टोला भामिनी शृंगार सजिए रूप डटिए भूल सजिए भामिनी भरपूर जोबन माई बामन कहे राधा कानने जी कहे राधा कानने जी कहे राधा कानने ए मारू मन और बनी धन गाट करे और बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे
બની ખનગાટ કરે મન મોર બની ખનગાટ